ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નવસારી કમલમ ખાતે ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન સમગ્ર દેશમાં જોરશોરથી ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો સદસ્યતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજરોજ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં નવસારી કમલમ ખાતે ભાજપના સદસ્યતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ લોકોને દેશના વિકાસમાં સહભાગી થવા આ સદસ્યતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટીમાં દર 3 વર્ષે સંગઠન પર્વ આવે છે અને દર 6 વર્ષે દરેક કાર્યકર્તાએ પોતાનું સભ્યપદ રિન્યુ કરવાનું હોય છે, જેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. જેના ભાગરૂપે આજે કાર્યકર્તાને મળવા માટે, કાર્યકર્તાને પ્રોત્સાહિત કરવા માટે, સદસ્યતા વધારવા માટે અને સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે હું નવસારી આવ્યો છું. નવસારીના કાર્યકર્તા ઉત્સાહપૂર્વક ઘરે ઘરે જઈને સાર્વજનિક સ્થાનો ઉપર ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા નોંધી રહ્યા છે. આપના દ્વારા ગુજરાતની જનતાને મારો આગ્રહ છે કે નરેન્દ્ર મોદીને મજબૂત બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનો અને બનાવો.